નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતના પલોલ ગામે 35 ગામ ગાયકવાડ પરગણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. દેશભરમાં સૌથી લોકપ્રિય બનેલી ક્રિકેટ મેચે નાના મોટા સૌ કોઈને ઘેલું લગાડ્યું છે. કોઈને મેચ રમવામાં રસ હોય તો કોઈને જોવામાં રસ હોય તો વળી કોઈને માત્ર કોમેન્ટ્રી સાંભળવામાં જ રસ હોય છે. આ મેચનો અલગ અલગ પ્રકારનો આનંદ લોકો લઈ રહ્યા છે. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેચનો વ્યાપ વધી રહ્યો છે અને નાની મોટી મેચ કે ટુર્નામેન્ટ અને રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે. જો કે હવે મેચમાં પણ લોકો પોતાના સમાજની ઓળખ સાથે ટુર્નામેન્ટ કે રાઉન્ડ રમાડી રહ્યા છે અને પોતાના સમાજના બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનું અને રમતગમતમાં બાળકો વધુ રુચિ લે તેવું કામ કરી રહ્યા છે. ત્યારે સોજિત્રા તાલુકાના પલોલ ગામે 66 ગામ દંડાયા વણકર સમાજના 35 ગામ ગાયકવાડ પરગણા દ્વારા સમાજના બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર લાવવાના તેમજ સમાજમાં એકતા વધે તેવા શુભ આશયથી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 36 ટીમોએ ભાગ લીધો છે અને દર રવિવારે 6 ટીમો વચ્ચે મેચ રમાશે અને આ ટુર્નામેન્ટનું આયોજન પલોલ ટાઇટન ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મેચના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા પલોલ ગામ 66 ગામ દંડાયા વણકર સમાજ દ્વારા ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન પલોલ ટાઇટન્સ ગ્રુપે કરેલ છે. તો આ આયોજન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે સમાજમાં જે આપણા વણકર ભાઈઓ છે એમનામાં ક્રિકેટ ટેનિસ પ્રત્યેની જે જાગૃતતા કેળવાય, ત્યારબાદ સમાજ આ ક્રિકેટમાં એકબીજાને ઓળખે, એકતા કેળવાય અને પોતાનું હુનર જે છે, પોતાનું જે ટેલેન્ટ છે એ બીજાની સમક્ષ મૂકે તો ભવિષ્યમાં આપણા સમાજના માણસો આગળ પણ પોતાનું ટેલેન્ટ બતાવી શકે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. કેટલી મેચો રમવાના છે અને ફાઇનલ કેવી રીતના છે, શું આયોજન છે? આ ટુર્નામેન્ટની અંદર કુલ આપણા વણકરના 36 ટીમોએ ભાગ લીધેલ છે. 36 ટીમોની જ્યારે અંદર મેચ રમાશે એમાં 12-12ના 3 ગ્રુપ કરેલ છે. ગ્રુપ નંબર એમાં 12 ટીમ છે, ગ્રુપ નંબર બીમાં 12 ટીમ છે અને ગ્રુપ નંબર સીમાં 12 ટીમ છે. આ 36 ટીમો વચ્ચે જ્યારે મેચો રમાશે ત્યારે અંતે આપણને કુલ 9 ટીમો મળશે જે ક્વોલિફાયરમાં રમવા માટે તૈયાર છે, જેની અંદર 8મી અને 9મી જે બંને રન રેટના આધારે અમે એક મેચ રમાડીશું કે જે ઓછા રન રેટવાળી છે એ બંને વચ્ચે એક મેચ રમાશે, જેમાંથી અમને સુપર 8 ટીમો મળશે. એ સુપર 8 ટીમો જે છે એ અંદર ક્વોલિફાયર રમશે, એમાંથી આપણને 4 ટીમો મળશે જે સેમિફાઇનલ માટે જાહેર કરવામાં આવશે. એ 4 ટીમો વચ્ચે સેમિફાઇનલ રમાશે અને એમાંથી આપણને 2 ટીમો મળશે જે ફાઇનલમાં જશે અને અંતે આપણે એને ફાઇનલ રમાડીને વિજેતા ટીમ જાહેર કરીશું. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.